નમસ્કાર દર્શક મિત્રો, અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધંધુકા રેસ્ટ હાઉસ ખાતે મીટિંગ યોજાઈ. ગુજરાત રાજ્ય કોંગ્રેસ પ્રદેશની સૂચનાથી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધંધુકાના માજી ધારાસભ્ય તેમજ અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશભાઈ ગોહિલ તેમજ જિલ્લા પ્રભારી અમૃતજી ઠાકોર ધારાસભ્ય કાંકરેજ દ્વારા ધંધુકા રેસ્ટ હાઉસ ખાતે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મીટિંગ યોજવામાં આવી હતી, જેમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકાના ઉમેદવારોની પસંદગી કરવી તેમજ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારનો પ્રદર્શન કરવા અને આગામી ચૂંટણીને ધ્યાનમાં લઈ કાર્યકર્તાઓને જવાબદારી સોંપવામાં આવે જેવા મુદ્દાઓ સાથે કોંગ્રેસ દ્વારા આ મીટિંગ યોજવામાં આવી હતી. નવી મતદાર યાદીમાં થયેલા ભ્રષ્ટાચાર, તેની યોગ્ય તપાસ કરવી તેમજ વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી અને અતિવૃષ્ટિથી થયેલા ધંધુકા તેમજ ધોલેરાને થયેલા નુકસાનમાંથી બંને તાલુકાને બાદબાકી રાખવામાં આવેલ જેવા મુદ્દાઓ લઈ કોંગ્રેસે પોતાની રાજનૈતિક રણનીતિમાં ઉતરશે. આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ. સંવાદદાતા રાજુભાઈ બારૈયા, ધંધુકા. જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મુખ્ય ઉદ્દેશ પ્રદેશ કોંગ્રેસ સમિતિની ચૂંટણી સંબંધે આજે અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના ચૂંટણી કમિટીની મિટિંગ ધંધુકા સર્કિટ હાઉસ ખાતે જિલ્લાના પોસ્ટ સિનિયર આગેવાનો સાથે બેઠક કરવામાં આવી હતી. આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાની ચૂંટણીઓ માટેની રણનીતિ કઈ રીતે નક્કી કરવી એના માટે વિસ્તૃત ચર્ચા કરી અને પૂરા માર્ગદર્શન સાથે એક એક તાલુકામાં કઈ રીતે જવું, એક એક નગરપાલિકાની અંદર કઈ રીતે જવું એ સૌ સિનિયર લીડરોના માર્ગદર્શન લઈ અને આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. એસઆઈઆરનો જે મુદ્દો છે કે જેમાં કેટલાય એવા મતદારો છે સબમિટેડ કે જેમના નામો કમી થઈ ગયા છે અને આ બહુ મોટો સવાલ છે, એને લઈ કોંગ્રેસની શું રણનીતિ? અગાઉ અમારા પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ચૂંટણી આયોગ સાથે પણ આ બાબતે રજૂઆત કરવા ગયેલા છે. તાલુકા કોંગ્રેસ, જિલ્લા કોંગ્રેસના પ્રમુખોએ પણ સમગ્ર ગુજરાતની અંદર આ બાબતે ચૂંટણીની અંદર જે અસર આવી ફોર્મ નંબર 7માં જે મોટો ગોટાળો થયો છે બાબતે આવેદનપત્રો આપ્યા છે. વિધાનસભાની અંદર પણ પૂરક માગણીઓ જ્યારે હતી એ પૂરક માગણીઓ ઉપર પણ અમે આ બાબતે ચર્ચા કરી છે અને નવી મતદાર યાદી જે પ્રસિદ્ધ થાય એની અંદર નવી મતદાર યાદી અને ડ્રાફ્ટ મતદાર યાદીનું સંકલન કરી અને શું થયું છે અને ક્યાં ગોટાળો થયો છે એનું ચોક્કસાઈથી નિરીક્ષણ કરીને આગળની રણનીતિ નક્કી કરીશું. આપ અને ભાજપ કોંગ્રેસ માટે કેટલો મોટો ખતરો? કોઈ ખતરો નથી કોંગ્રેસ માટે. કોંગ્રેસ માટે કોઈ ખતરો નથી. કોંગ્રેસ એ વર્ષો જૂની પાર્ટી છે. કોંગ્રેસનો કાર્યકર કદાચ કોંગ્રેસના મતદારને કહેવા ના જાય તો પણ કોંગ્રેસનો મતદાર સ્વેચ્છાએ આવી અને એનો મત કોંગ્રેસને આપે.